રાવણનું તેજ પ્રભુના મુખમાં સમાઈ ગયું. આ જોઈને શિવજી અને બ્રહ્માજી હર્ષિત થયા. બ્રહ્માંડભરમાં જય જયનો ધ્વનિ છવાઈ ગયો. પ્રબળ ભુજ દંડોવાળા શ્રી રઘુવીરનો જય હો. દેવો અને મુનિઓના સમૂહ ફૂલ વરસાવે છે અને કહે છે કે કૃપાળુનો જય હો, મુકુંદનો જય હો, જય હો. હે કૃપાના કંદ, મોક્ષદાતા મુકુંદ, હે રાગ દ્વેષ હર્ષ શોક જન્મ મૃત્યુ આદિ દ્વંદ્વોને હરનારા, હે શરણાગતોને સુખ આપનારા પ્રભુ, હે દુષ્ટ દળના વિદીર્ણ કરનારા, હે કારણોના પરમ કારણ, હે સદા કરુણા કરનારા, હે સર્વવ્યાપક વિભો, આપનો જય હો. હર્ષે ભરાઈને દેવો ફૂલ વરસાવે છે, ઘમાઘમ નગારા વાગી રહ્યા છે. રણભૂમિમાં શ્રી રામચંદ્રજીના સુંદર અંગોએ અનેકો કામદેવોની શોભા પ્રાપ્ત કરી. શિર પર જટાઓનું મુગટ છે, જેની વચ્ચે વચ્ચ અત્યંત મનોહર પુષ્પ શોભા આપી રહ્યા છે. જાણે નીલા પર્વત પર વીજળીઓના સમૂહ સહિત નક્ષત્ર સુશોભિત થઈ રહ્યા છે. શ્રી રામચંદ્રજી પોતાના ભુજદંડોથી બાણ અને ધનુષ ફેરવી રહ્યા છે. શરીર પર રુધિરના કણ અત્યંત સુંદર લાગે છે, જાણે તમાલના વૃક્ષ પર ઘણી લલ મુનિયા રાય મુનિ ચકલીઓ પોતાના મહાન સુખમાં મગ્ન થઈ નિશ્ચલ બેઠી હોય. પ્રભુ શ્રી રામચંદ્રજી કૃપા દ્રષ્ટિની વર્ષા કરીને દેવ સમૂહોને નિર્ભય કરી દીધા. વાનર રીછ સર્વે હર્ષિત થયા અને સુખધામ મુકુંદનો જય હો એમ પુકારવા લાગ્યા. પતિના શીશ જોતા જ મંદોદરી વ્યાકુળ અને મૂર્છિત થઈને ધરતી પર ઢળી પડી. સ્ત્રીઓ રોતા રોતા ઉઠીને દોડી અને તેને મંદોદરીને ઉઠાડીને રાવણ પાસે લાવી. પતિની દશા જોઈને તેઓ પોકારી પોકારીને રોવા લાગી. તેમના વાળ છૂટી ગયા, દેહની શુદ્ધ ન રહી. તેઓ અનેક પ્રકારે છાતી પીટે છે અને રોતા રોતા રાવણના પ્રતાપના વખાણ કરે છે. તેઓ કહે છે કે હે નાથ, તમારા બળથી પૃથ્વી સદા ધ્રુજતી રહેતી હતી. અગ્નિ, ચંદ્રમા અને સૂર્ય તમારી સામે તેજી નહોતા. શેષ અને કચ્છપ પણ તેનો ભાર સહી ન શકતા હતા. તે જ તમારું શરીર ધૂળમાં ભરાયેલું આજે પૃથ્વી પર પડેલું છે. વરુણ, કુબેર, ઇન્દ્ર અને વાયુ એમાંથી કોઈએ પણ રણમાં તમારા સામે ધૈર્ય ધારણ નથી કર્યું. હે સ્વામી, તમે પોતાના ભુજબળથી કાળ અને યમરાજને પણ જીતી લીધા હતા. એ જ તમે આજે અનાથની જેમ પડ્યા છો. તમારી પ્રભુતા જગતભરમાં પ્રસિદ્ધ છે. તમારા પુત્રો અને કુટુંબીઓના બળનું હાય વર્ણન જ નથી થઈ શકતું. શ્રીરામજીના વિમુખ થવાથી જ તમારી આવી દુર્દશા થઈ છે કે આજે કુળમાં કોઈ રોનારું રહ્યું નથી. હે નાથ, વિધાતાની સમસ્ત સૃષ્ટિ તમારા વશમાં હતી. લોકપાળ સદાય ભયભીત થઈને તમને મસ્તક નમાવતા હતા, પરંતુ હાય, હવે તમારા માથા અને ભુજાઓને શિયાળ ખાઈ રહ્યા છે. રામ વિમુખને માટે આવું થવું અનુચિત નથી, અર્થાત ઉચિત જ છે. હે પતિ, કાળના પૂર્ણ વશમાં હોવાથી તમે કોઈનું કહેવું ન માન્યું અને ચરાચરના નાથ પરમાત્માને મનુષ્ય તરીકે જાણ્યા. દૈત્યરૂપી વનને બાળવા માટે અગ્નિ સ્વરૂપ સાક્ષાત શ્રી હરિને તમે મનુષ્ય કરીને જાણ્યા. શિવ અને બ્રહ્મા આદિ દેવો જેને નમસ્કાર કરે છે તે કરુણામય ભગવાનને હે પ્રિયતમ, તમે ન ભજ્યા. તમારું આ શરીર જન્મથી જ બીજાનો દ્રોહ કરવામાં તત્પર તથા પાપ સમૂહ યુક્ત રહ્યું. તેમ છતાં જે નિર્વિકાર બ્રહ્મ શ્રીરામજીએ તમને પોતાનું ધામ આપ્યું, એમને હું નમસ્કાર કરું છું. અહોહો નાથ, શ્રી રઘુનાથજી સમાન કૃપાનો સમુદ્ર બીજો કોઈ નથી. જે ભગવાને તમને એ ગતિ આપી જે યોગી સમાજને પણ દુર્લભ છે. મંદોદરીના વચન કાનેથી સાંભળીને દેવો, મુનિ અને સિદ્ધ સર્વે સુખ માન્યું. બ્રહ્મા, મહાદેવ, નારદ અને સનકાદિક તથા અન્ય જે પણ પરમાર્થવાદી પરમાત્માના તત્વને જાણનારા અને કહેનારા શ્રેષ્ઠ મુનિ હતા, તે સર્વે શ્રી રઘુનાથજીને નેત્રો ભરીને નિરખીને પ્રેમ મગ્ન થઈ ગયા અને અત્યંત સુખી થયા. પોતાના ઘરની સર્વે સ્ત્રીઓને રોતી જોઈને વિભીષણજીના મનમાં ભારે દુઃખ થયું અને તેઓ એમની પાસે ગયા. તેમને ભાઈને દશા જોઈને દુઃખ કર્યું. ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીએ નાના ભાઈને આજ્ઞા આપી કે જઈને વિભીષણને ધૈર્ય બંધાવો. લક્ષ્મણજીએ તેમને અનેક પ્રકારે સમજાવ્યા. ત્યારે વિભીષણ પ્રભુ પાસે પાછા ફર્યા. પ્રભુએ એમને કૃપાપૂર્ણ દ્રષ્ટિથી જોયા અને કહ્યું કે સર્વે શોક ત્યાગીને રાવણની અંત્યેષ્ટિ ક્રિયા કરો. પ્રભુની આજ્ઞા માનીને અને હૃદયમાં દેશ અને કાળનો વિચાર કરીને વિભીષણજીએ વિધિપૂર્વક સર્વે ક્રિયા કરી. મંદોદરી આદિ સર્વે સ્ત્રીઓ તેને રાવણને તિલાંજલિ આપીને મનમાં શ્રી રઘુનાથજીના ગુણ સમૂહનું વર્ણન કરતા કરતા મેલે ગઈ.
સર્વે ક્રિયા કર્મ કર્યા પછી વિભીષણે આવીને પુનઃ શીશ નમાવ્યું. ત્યારે કૃપાના સમુદ્ર શ્રી રામચંદ્રજીએ નાના ભાઈ લક્ષ્મણજીને બોલાવ્યા. શ્રી રઘુનાથજીએ કહ્યું કે તમે વાનરા સુગ્રીવ, અંગદ, નલ, નીલ, જાંબવન અને મારુતિ નીતિ નિપુણ લોકો મળીને વિભીષણની સાથે જાઓ અને એમને રાજતિલક કરી દો. પિતાજીના વચનોને કારણે હું નગરમાં નથી આવી શકતો, પણ પોતાના સમાન વાનર અને નાના ભાઈને મોકલું છું. પ્રભુના વચન સાંભળીને વાનર તુરંત જ ચાલ્યા અને જઈને રાજતિલકની સઘળી વ્યવસ્થા કરી. આદરની સાથે વિભીષણને સિંહાસન પર બેસાડીને રાજતિલક કર્યું ને સ્તુતિ કરી સર્વેએ હાથ જોડીને એમને શીશ નમાવ્યા. તત્પશ્ચાત વિભીષણજી સહિત સર્વે પ્રભુની પાસે આવ્યા. ત્યારે શ્રી રઘુવીરે વાનરોને બોલાવી લીધા. તે પ્રિય વચન કહીને સર્વેને સુખી કર્યા. ભગવાને અમૃત સમાન વાણી કહીને સર્વેને સુખી કર્યા કે તમારા જ બળથી આ પ્રબળ શત્રુ માર્યો ગયો અને વિભીષણે રાજ્ય મેળવ્યું. આના લીધે તમારો યશ ત્રણેય લોકોમાં નિત્ય નવો જ બનેલો રહેશે. જે લોકો મારા સહિત તમારી શુભ કીર્તિને પરમ પ્રેમ સાથે ગાશે તે વિના પરિશ્રમે આ અપાર સંસાર સાગરનો પાર પામી જશે. પ્રભુના વચન કાનોથી સાંભળીને વાનર સમૂહ તૃપ્ત નથી થતા. તે સર્વે વારંવાર શીશ નમાવે છે અને ચરણ કમળોને પકડે છે. પછી પ્રભુએ હનુમાનજીને બોલાવી લીધા. ભગવાને કહ્યું, તમે લંકામાં જાઓ. જાનકીજીને સર્વે સમાચાર સંભળાવો અને તેમના કુશળ સમાચાર લઈને તમે પાછા આવી જાઓ. ત્યારે હનુમાનજી નગરમાં આવ્યા. આ સાંભળીને રાક્ષસી તેમને સત્કારવા માટે દોડ્યા. તેમણે અનેક પ્રકારે હનુમાનજીની પૂજા કરી અને પછી શ્રી જાનકીજીને બતાવી દીધા. હનુમાનજીએ સીતાજીને દૂરથી જ પ્રણામ કર્યા. જાનકીજીએ ઓળખી લીધા કે આ એ શ્રી રઘુનાથજીનો દૂત છે અને પૂછ્યું કે હે તાત, કહો કૃપાના ધામ, મારા પ્રભુ નાના ભાઈ અને વાનરોની સેના સહિત કુશળ તો છે ને? હનુમાનજીએ કહ્યું, હે માતા, કૌશલપતિ શ્રી રામચંદ્રજી સર્વે પ્રકારે સકુશળ છે. તેમણે સંગ્રામમાં 10 માથાવાળા રાવણને જીતી લીધો છે અને વિભીષણે અચલ રાજ્ય પ્રાપ્ત કર્યું છે. હનુમાનજીના વચન સાંભળીને સીતાજીના હૃદયમાં હર્ષ છવાઈ ગયો. શ્રી જાનકીજીના હૃદયમાં અત્યંત હર્ષ થયો. તેમનું શરીર પુલકિત થઈ ગયું અને નેત્રોમાં આનંદ આશ્રુઓનું જળ ભરાઈ આવ્યું. તેઓ વારંવાર કહે છે કે હે હનુમાન, હું તને શું આપું? આ વાણી સમાન ત્રણેય લોકમાં બીજું કંઈ પણ નથી. હનુમાનજીએ કહ્યું, હે માતા, સાંભળો. મેં આજે નિસ્સંદેહ સમસ્ત જગતનું રાજ્ય પામી લીધું. જે હું રણમાં શત્રુ સેનાને જીતીને ભાઈ સહિત નિર્વિકાર શ્રી રામચંદ્રજીને જોઈ રહ્યો છું. જાનકીજીએ કહ્યું, હે પુત્ર, સાંભળ. સમસ્ત સદ્ગુણ તારા હૃદયમાં વસે ને હે હનુમાન, શેષ, લક્ષ્મણજી સહિત કૌશલપતિ પ્રભુ સદા તારા પર પ્રસન્ન રહે. હે તાત, તમે હવે એવો ઉપાય કરો જેથી હું આ નેત્રો દ્વારા પ્રભુના કોમળ શ્યામ શરીરના દર્શન કરું. ત્યાર પછી શ્રી રામચંદ્રજીની પાસે જઈને હનુમાનજીએ જાનકીજીના કુશળ સમાચાર સંભળાવ્યા. સૂર્યકુળ ભૂષણ શ્રી રામચંદ્રજી સંદેશ સંભળાવીને યુવરાજ અંગદ અને વિભીષણને બોલાવી લીધા અને કહ્યું, પવનપુત્ર હનુમાનજીની સાથે જાઓ અને જાનકીજીને આદરની સાથે લઈ આવો. તે સર્વે તુરંત જ ત્યાં ગયા જ્યાં સીતાજી હતા. સર્વ રાક્ષસીઓ નમ્રતાપૂર્વક તેમની સેવા કરી રહી હતી. વિભીષણજીએ શીઘ્ર જ તેમને સમજાવી દીધું. તેમણે અનેક પ્રકારે સીતાજીને સ્નાન કરાવ્યું, અનેક પ્રકારના ઘરેણાં પહેરાવ્યા અને પાછા તે એક સુંદર પાલખી સજાવીને લઈ આવ્યા. સીતાજી પ્રસન્ન થઈને સુખના ધામ પ્રિયતમ શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને તેના પર હર્ષ સાથે આરૂઢ થયા. ચારે કોર હાથમાં છડી લઈને રક્ષક ચાલ્યા. સર્વેના મનોમાં પરમ ઉલ્લાસ છે. રીછ વાનર સર્વે દર્શન કરવા માટે આગળ આવ્યા. ત્યારે રક્ષકો ક્રોધ કરીને એમને રોકવા લાગ્યા. શ્રી રઘુવીરે કહ્યું, હે મિત્ર, મારું કહેવું માનો અને સીતાજીને પગપાળા લઈ આવો, જેથી વાનર તેની માતાની જેમ જોઈએ. ગોસાઈ શ્રી રામચંદ્રજી હસીને આવું કહ્યું. પ્રભુના વચન સાંભળીને રીછ વાનર હર્ષિત થયા. આકાશમાંથી દેવોએ ઘણા જ ફૂલ વરસાવ્યા. સીતાજીના અસલ સ્વરૂપને અગાઉ અગ્નિમાં રાખ્યું હતું. હવે અંતરના સાક્ષી ભગવાન એમને પ્રગટ કરવા ઈચ્છે છે. આ કારણે કરુણાના ભંડાર શ્રી રામચંદ્રજી લીલાથી કંઈક કઠણ વચન કહ્યા, જેને સાંભળીને સર્વે રાક્ષસીઓ વિષાદ કરવા લાગી. પ્રભુના વચનોને માથે ચડાવીને મન, વચન અને કર્મથી પવિત્ર શ્રી સીતાજી બોલ્યા, હે લક્ષ્મણ, તમે મારા ધર્મના નેગી બનો અને તુરંત જ આગ તૈયાર કરો. સીતાજીની વિરહ, વિવેક, ધર્મ અને નીતિમાં તરબોળ વાણી સાંભળીને લક્ષ્મણજીના નેત્રોમાં વિષાદના આંસુઓનું જળ ભરાઈ આવ્યું. તેઓ બંને હાથ જોડીને ઊભા રહ્યા. તેઓ પ્રભુને કંઈ કહી શકતા નથી. પછી શ્રી રામચંદ્રજીનું વલણ જોઈને લક્ષ્મણજી દોડ્યા અને અગ્નિ તૈયાર કરીને ઘણા જ લાકડા લઈ આવ્યા. અગ્નિને ખૂબ જ વધેલો જોઈને જાનકીજીના હૃદયમાં હર્ષ થયો. તેમને કંઈ પણ ભય ન થયો.
સીતાજીએ લીલાથી કહ્યું, જો મન, વચન અને કર્મથી મારા હૃદયમાં શ્રી રઘુવીર સિવાય બીજી ગતિ, અન્ય કોઈનો આશ્રય નથી, તો અગ્નિદેવ જે સર્વેના મનની ગતિ જાણે છે, મારા મનની ગતિ જાણીને મારા માટે ચંદન સમાય શીતળ થઈ જાય. પ્રભુ શ્રી રામચંદ્ર સ્મરણ કરીને અને જેમના ચરણ મહાદેવજી દ્વારા વંદિત છે તથા જેમનામાં સીતાજીની અત્યંત વિશુદ્ધ પ્રીતિ છે, તે કૌશલપતિની જય બોલીને જાનકીજીએ પોતાના માટે ચંદન સમાન શીતળ થયેલ અગ્નિમાં પ્રવેશ કર્યો. પ્રતિબિંબ બિંબમાં ભળી ગયું અને તેમનું લૌકિક કલંક પ્રચંડ અગ્નિમાં બળી ગયું. પ્રભુના આ ચરિત્રોને કોઈએ ન જાણ્યા. દેવો, સિદ્ધ અને મુનિ સર્વે આકાશમાં ઊભા રહીને જુએ છે, ત્યારે અગ્નિએ શરીર ધારણ કરીને વેદોમાં અને જગતમાં પ્રસિદ્ધ વાસ્તવિક શ્રી સીતાજીનો હાથ પકડીને શ્રી રામચંદ્રજીને તે જ પ્રકારે સમર્પિત કર્યા, જેમ ક્ષીરસાગરે વિષ્ણુ ભગવાનને લક્ષ્મી સમર્પિત કર્યા હતા. તે સીતાજી શ્રી રામચંદ્રજીની ડાબી બાજુએ વિરાજિત થયા. તેમની ઉત્તમ શોભા અત્યંત સુંદર છે, જાણે નવા ખીલેલા નીલકમળની પાસે સોનાના કમળની કળી સુશોભિત હોય. દેવો હર્ષિત થઈને ફૂલ વરસાવવા લાગ્યા, આકાશમાં ડંકા વાગવા લાગ્યા, કિન્નર ગાવા લાગ્યા, વિમાનો પર સવાર અપ્સરાઓ નાચવા લાગી. શ્રી જાનકીજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજીની અપરિમિત અને અપાર શોભા જોઈને રીછ વાનર હર્ષિત થઈ ગયા અને સુખના સાર શ્રી રઘુનાથજીની જય બોલાવા લાગ્યા. ત્યારે શ્રી રઘુનાથજીની આજ્ઞા પામીને ઇન્દ્રનો સારથી માતલી ચરણોમાં શીશ નમાવીને રથ લઈને ચાલ્યો ગયો. તત્પશ્ચાત સદાયના સ્વાર્થી દેવો આવ્યા. તેઓ એવા વચન કહી રહ્યા છે, જાણે મોટા પરમાર્થી હોય.